તો ગાઈસ આપણે તો પી લીધી પછી તો ગાઈસ ચાખીને જો તો બહુ ગરમ હતી. તો હેલો ગાઈસ, બાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ ચાલો આપણે હવે નાયા વગર ન હાલે ને ગાઈસ. તો ગાઈસ ચાલો આપણે નાઈ આવી. તો ગાઈસ આપણે હવે નાઈ લીધું હતું અને ગાઈસ આજે હતો રવિવાર અને આ જો સવારમાં પતંગ ચગાવવા મળ્યો. આ અમારા શેરીનો જાડિયો છે, જાડિયો. તો ગાઈસ એનું નામ છે જાડિયો. આપણે એને જાડિયો જ કરતા હોય. તો ગાઈસ એને પતંગ ચગાવતા તો આવડતી નથી, તો પણ પતંગ ચગાવે છે. તો આપણે પછી મળીશું, બાય. તો ગાઈસ આપણે આવ્યા પતંગ ચગાવવા. તો ગાઈસ આપણે ખાઈ લીધું હતું અને ચાલો આપણે ઉપર તો નથી ચડવું અત્યારે. તો ગાઈસ અંદર ગયા જઈએ આપણે હવે પછી મળીશું. આયુષભાઈ જોતા હતા ફોન. તો ગાઈસ હવે આપણે પછી મળીશું, બાય. તો ગાઈસ કીધું છે ને આ જો પતંગ ચગાવી નાખી છે, હજી તો નાયા નથી. તો ગાઈસ ચાલો હવે આપણે આ કોણ ચડીને ઉભું? આ તો ધ્રુવભાઈ છે અને આ આયુષભાઈ પતંગ ચગાવતા હતા. તો ગાઈસ તો આપણે તો અત્યારે પતંગ ચગાવી નથી, આપણે હવે પછી ચગાવીશું, બાય. ગાઈસ ઓલા બધા તો પતંગ ચગાવતા હતા ને આપણે વીએમાં નીચે આપણે જોઈશું ઘડીક હવે ફોન. ગાઈસ હવે આપણે મળીશું જમીને, તો બાય. તો ગાઈસ હવે આપણે જમી લીધું હતું ને હું બનાવી રહ્યો હતો ગન એટલે બંદૂક. તો ગાઈસ ચાલો હું તમને બંદૂક બતાવીને મળીશું. તો ગાઈસ આપણે બનાવી નાખી હતી બંદૂક. ગાઈસ બંદૂક બનાવી નાખી હતી આપણે. તો ગાઈસ હવે આપણે સૂઈ જઈશું. હવે આપણે પછી મળીશું, બાય. પપ્પા લાવ્યા હતા ગીઝર. તમે જોઈ શકો છો સવારમાં બહુ ઠંડી લાગે એટલા માટે ગીઝર લાવ્યા હતા. ગીઝરનું ગરમ પાણી. તો ગાઈસ રોંઢો થઈ ગયો હતો. આજે હતો રવિવાર અને બધા પતંગ ચગાવી રહ્યા હતા. જો મેં પતંગ લૂંટી, કેવી લાગી? સરસ. તો ગાઈસ ચાલો આપણે ઉપર ચડી જઈએ. તો ગાઈસ આપણે ઉપર ચડી ગયા છીએ. તો ગાઈસ બધા પતંગ ચગાવી રહ્યા હતા. તો ગાઈસ ઓલો છોકરો બહુ પતંગ ચગાવતો નહોતો કારણ કે એ પાસે પતંગ નહોતી, જોઈ શકો છો તમે. તો ગાઈસ એને આપણે એક પતંગ દીધી હતી પણ એને ફાડી નાખી. તો ગાઈસ બધા પતંગ ચગાવી રહ્યા હતા, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે ઉપર ચડી જઈએ, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ હવે આપણે ઉપર ચડી જઈએ. તો લો આયુષભાઈ ઘડીક ફોન પકડી રાખો અને તમે જો આ બધો નજારો. તો તમે જોઈ શકો છો હું ઉપર ચડી રહ્યો છું, તમે જોવો નજારો. તો ગાઈસ હું ઉપર ચડી ગયો છું, તમે જોઈ શકો છો. તો આ બધા ચગાવી રહ્યા હતા પતંગ. ગાઈસ અહીંયા તો બહુ પતંગ ચગી રહી છે, જોઈ શકો છો. તો ગાઈસ બધા પતંગ ચગાવી રહ્યા હતા. તો ગાઈસ હવે આપણે પછી મળીશું, બાય. ગાઈસ ઓલી કોર પણ પેજ લાગી ગયા હતા, તમે જોઈ શકો છો. તો ગાઈસ પેજ લાગી ગયા હતા અને આ ભાઈની પતંગ ક્યાં ઠેઠ પોગી હતી. તો ગાઈસ એટલી પતંગો ચગી રહી છે અહીંયા. તમારી ના કેટલી પતંગ ચગી રહી છે તો એ કમેન્ટમાં જણાવી દેજો ને. તો ગાઈસ આ પતંગ ચગાવી રહ્યો તો એની પતંગ તો ચગતી જ નહોતી, અડધી કલાકથી મહેનત કરી રહ્યો છે. તો ગાઈસ આ બધા ચગાવી રહ્યા હતા પતંગ ને આ તો ક્યાંની બે પતંગ તો એને ફાડી પણ નાખી. ગાઈસ જો આ ભાઈની પતંગ કેટલી દૂર છે, તમે જોઈ શકો છો. આ ભાઈની આ પતંગ છે, તમે જોઈ શકો છો. ગાઈસ આપણે પછી મળીશું, બાય. ગાઈસ બધા તો પતંગ ચગાવી રહ્યા હતા. તો ગાઈસ હું પણ હવે આપણે સાંજ થઈ ગઈ હતી એટલે આપણે હેઠા ઉતરી ગયા હતા. તો ગાઈસ આ બધા તો નીચે રમી રહ્યા છે. તો ચાલો ગાઈસ આપણે નીચે રમવા જઈએ. તો ગાઈસ ચાલો આપણે રમવા.
ચાલો આપણે નીચે જઈએ. તો ગાઈઝ હવે હું નીચે જઈને મળીશ તમને. બાય ગાઈઝ, આપણે આવી ગયા છીએ નીચે રમવા. આજે BMW અહીંયા પડી. તો આ બધા તો ટ્યુશન રમતા હતા. રાયડું નાખવા માટે બ્લોગ બનાવતો હતો એટલા માટે. ગાઈઝ આ બાળકોને રમાડી રહ્યો છે કે મારી રહ્યો છે? ગાઈઝ પછી તો આપણે જગ્યાએ નક્કી નાખી BMW. ને જોઈ શકો છો ગાઈઝ, આ છે BMW અમારી. ત્યાં તો BMW ના માલિક પૂગી ગયા. આપણે ઉતરી ગયા. તો ગાઈઝ હવે હું ઉપર આવી ગયો છું ઘરે. તમને અમારો મિની બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા બીજા મિની બ્લોગમાં. બાય.